ભક્તિમાં જે કોઈ પણ પ્રતિબંધ આવતા હશે, આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશો, એ સર્વ પ્રતિબંધોને ઠાકોરજી દૂર કરી દેશે, શ્રી મહાપ્રભુજી દૂર કરી દેશે. પ્રત્યેક પ્રતિબંધો જતા રહેશે. અરે સંસાર પ્રતિકૂળ છે ને સેવામાં મન નથી લાગતું ને, તો ઠાકોરજી સંસાર પણ અનુકૂળ કરી આપશે. સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં ગોકુલનાથજી જયારે ટીકા લખી ત્યારે કહ્યું, શ્રી ગુસાઈજીને વંદન કરતા, નમન કરતા ગોકુલનાથજી કહે સર્વ અભિષ્ટ પ્રદાયક. ગુસાઈજીના ચરણારવિંદ કેવા છે કે સર્વ અભિષ્ટને આપનારા છે. તો કે બીજું બધું તો બીજા બધાની ઉપાસનાથી પણ મળે. ધન મેળવવું હોય તો આની ઉપાસનાથી પણ મળે, ઘર મેળવવું હોય તો આની ઉપાસનાથી મળે, પરિવાર જોઈતો હોય તો આની ઉપાસનાથી મળે, સંતતિ જોઈતી હોય તો આની ઉપાસનાથી મળે. જુદા જુદા દેવતાઓની ઉપાસનાથી પણ આ લૌકિક વસ્તુઓ મળી જાય છે. પછી આ ગુસાઈજીની કૃપાથી મળે એવું વૈષ્ણવ કેમ ઈચ્છે? સમજાવતા કહ્યું બંનેમાં ફરક છે. અન્ય દેવતાની ઉપાસનાથી જે મળે છે એ સંસાર વધારનારું હોય છે, પણ गुसाईजी જે આપે છે એ अलौकिक साधनारू હોય છે. जैसे किसी से धन मिला तो उसे लौकिक बढ़ेगा, पर गुसाई जी की कृपा से मिला तो वो सेवा में उपयोग होगा. तो આવી કથા થઈ શકે, તો આવા ઉત્સવ થઈ શકે જે गुसाई जी की कृपा से मिले. गुसाई जी की कृपा से घर मिलेगा तो ऐसा मिलेगा कि जिसमें ठाकुर जी के विराजने का स्थान हो, जहाँ प्रभु विराज करे. એમની કૃપાથી સંસાર મળશે તો એવા સંસારના લોકો મળશે, એવા પરિવારના વ્યક્તિઓ મળશે જે સેવામાં સહાય કરશે. આ ફરક છે. તો બીજાથી પણ મળે, ગુસાઈજી પણ આપે, બંનેમાં ફરક એટલો, પેલું લૌકિક વધારનારું હોય અને આ અલૌકિક સાધનારું હોય. તો વિનિયોગ ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધોનો નાશ થાય અને પરમ ફલ આ કહેતા કહ્યું, કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન. क्या सर्वोत्तम सूत्र तो साक्षात कृष्ण अधरामृत रूप है, सुधा रूप है. मैंने पहले ही कहा ना, महाप्रभु जी दो स्वरूप से आराध्य है हमारे यहाँ, एक अग्नि स्वरूप और दूसरा सुधा स्वरूप. ये सुधा रूप है साक्षात, क्योंकि भगवत सुधा के संबंध के बिना भगवत लीला का अनुभव नहीं होता, भगवत रस की प्राप्ति नहीं होती. भगवत लीला का अनुभव करना है, भगवत स्वरूप का अनुभव करना है तो सुधा संबंध होना आवश्यक. सुधा संबंध न થાય ત્યાં સુધી ભગવત સ્વરૂપનો અનુભવ નથી થતો. અને એટલે જ ઠાકોરજીએ દસમ સ્કંદની જે વ્રજલીલા છે એમાં સર્વ ભક્તોને સ્વયંની સુધાનો સંબંધ કરાવ્યો છે. કારણ કે કૃષ્ણ કેવલ મનુષ્ય આકારે દેખાય છે, પણ એ તો છે રસોવૈસહ, રસરૂપ છે. પ્રભુમાં રસ સિવાય બીજું કાંઈ નથી. જેમ તમે મિશ્રીના ખીલોના બનાવો, જન્માષ્ટમીમાં ને સાકર મિશ્રી ઢાળીને આપણે ખીલોના બનાવીએ, ફૂલ બનાવ્યું હોય એની ડાળી બનાવો, પત્તી બનાવો, પણ કોઈ પણ ખૂણે ચાખો એમાં મિશ્રી સિવાય બીજું કાંઈ નથી. ખાલી આકાર ફૂલોનો છે તો મિશ્રી જ. એમ જ પ્રભુ આકાર જુદો લાગે છે તો રસો વૈસહ, રસ સિવાય પ્રભુમાં બીજું કાંઈ જ નથી. અને ભગવાન પોતાનો ભગવત રસ સુધા સંબંધ કરાવી અને ભક્તોને સ્વસ્વરૂપનો અનુભવ કરાવે. અને વ્રજલીલામાં સર્વને સુધાનો સંબંધ કરાવે છે. અને એ જ સુધારૂપ સાક્ષાત મહાપ્રભુજી છે કે જેના થકી ભગવત સ્વરૂપનો અનુભવ થાય. અને એટલે જ આપણે કહીએ ને કે પુષ્ટિ પુરુષોત્તમની કૃપા મહાપ્રભુજી સંબંધ વગર ન થાય. શ્રી વલ્લભની શરણ ગયા વગર પુષ્ટિ પુરુષોત્તમનો અનુભવ નથી થતો. કારણ એટલા માટે કહીએ છે કે સુધારૂપ સાક્ષાત મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વ્રજલીલામાં તમે જુઓ, રાસલીલામાં ગોપીજનોને સુધાનો સંબંધ છે. છાક લીલામાં આપુન ખાત ખવાવત ગ્વાલિન જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાચ. અને પોતાની સુધાનો સંબંધ સખાઓને છાક લીલામાં કરાવે. વેણુનાદ કરી, વેણુ ગીતમાં તમે જુઓ, નાદ છે એ કેવલ અવાજ નથી, નાદ તો પાત્ર છે. પ્રભુ એમાં પોતાની સુધા પધરાવી, સ્વસ્વરૂપની સુધા પધરાવી અને સર્વને સુધાનો સંબંધ કરાવે. એટલે પ્રભુ વેણુનાદ કરે એને કેવલ અવાજ નહીં માનવો. અવાજ એટલે કે સાઉન્ડ, એ નાદ તો પાત્ર છે. અને પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી
સર્વને સુધાનું દાન કરે છે. એટલે વેણુનાદ સમયે ઠાકોરજીએ લતા પતા વૃક્ષો ગાયો હરણીઓ આ સર્વને સ્વસુધાનો સંબંધ કરાવ્યો. પ્રભુ નાના ગોદમાં હતા, યશોદોત્તંગ લાલિત, અને આપની લાર સ્ત્રવે થોડીમાં ચીબુક રૂપે આવીને અટકી જાય અને યશોદાજીને નંદ બાબાને વહાલ આવે અને ચીબુક ઉપર વહાલ કરે ત્યારે એમને પણ સુધાનો સંબંધ થાય. આમ વ્રજલીલામાં સર્વને સુધાનો સંબંધ છે. તો આ સુધારૂપ સ્વયં શ્રી મહાપ્રભુજી, આ સુધાનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી. અને એટલે જ આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ માનવામાં આવી છે, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. ઠાકોરજી જયારે વેણુનાદ કર્યો અને વેણુનાદ કરતા પ્રભુના મુખમાંથી અધરામૃતના બિંદુ સર્યા અને સ્વામીજી આવીને ઝીલી લીધા, એ છે બિંદુ સૃષ્ટિ, એ છે વલ્લભકુલ. અને પ્રભુના વેણુનાદ ચારે બાજુ વ્યાપિત થયો અને નાદ સાંભળીને જે વ્રજભક્તો દોડીને પ્રભુની શરણે આવ્યા, એ છે નાદ સૃષ્ટિ અને એ છે આ વૈષ્ણવી સૃષ્ટિ. એ પુષ્ટિ માર્ગમાં બે સૃષ્ટિ છે. જો વેણુ દ્વારા જ આખી સૃષ્ટિનો ઉદ્ભવ છે અને એટલા માટે તો મહાપ્રભુજીની વધાઈમાં આપણે ગાઈએ છે, એસી બંસી બાજી બન ઘન મે વ્યાપ રહી ધુની મહામુનિ કી સમાધિ લાગી. અને છેલ્લે કહીએ છે, સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર. એ જ વેણુનાદ લક્ષ્મણ ભટ્ટજીના રૂપ ત્યાં પ્રગટ થયો છે વલ્લભ રૂપ. એસી બંસી બાજી બન ઘન મે, અને શ્રી વલ્લભ રૂપ સુધા રૂપ વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા છે. આ રૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય લક્ષ્મણ ભટ્ટજીના ઘરે થયું છે. તો એ સમયે તો વેણુનાદ કરીને વૈષ્ણવોને કૃતાર્થ કર્યા, પણ હવે અત્યારના સમયમાં શ્રી મહાપ્રભુજી કઈ રીતે કૃપા કરે તો કરું, હવે આ સમયે શ્રી વલ્લભાચાર્ય રૂપે પધારેલી એ પ્રગટ થયેલી સુધા પોતાના વચનામૃત દ્વારા જીવો પર કૃપા કરી રહી છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. તો આ સમયનો વેણુનાદ એ શ્રી મહાપ્રભુજીના વચનામૃત છે. અને વચનામૃતના શ્રવણ માત્રથી જીવની અંદર એ ભગવદ લીલાનો આવેશ અનુભવ જાગૃત થાય છે. આમ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. અને એનો કોઈ સંશય, એમાં કોઈ સંશય નથી. સાક્ષાત કૃષ્ણાધરામૃત રૂપ આ સર્વોત્તમ સૂત્રની સુધા છે, આ વલ્લભ રૂપી સુધા છે. આમ 6 શ્લોકમાં વર્ણન કર્યું શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સટધર્મનું, કે આ અલૌકિક સુધા જે સર્વોત્તમ સ્વતઃ રૂપે આપને મળવાની છે. કારણ કે એ ભગવત સુધા કેવી છે, ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે ને,